હેલો એવરીવન. આજે આપણે પૂરક વાંચન 4 જોશું. મૂલ્યવાન ભેટ. એના અનુવાદક છે જ્યોતિબેન ગાંધી. પ્રભુને ચરણે ધરાતી ભેટ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્ત્વનું નથી, પણ આપનારનો ભાવ મહત્ત્વનો છે. ભાવથી ધરાવાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેવી મૂલ્યવાન છે તેની વાત આ પાઠમાં છે. હવે આ છે ને એક ચાઇનીઝ સ્ટોરી છે, બરાબર. બધી વસ્તુ તો આપણે ચાઇનીઝ વાપરીએ છીએ, હવે આ સ્ટોરી પણ ચાઇનીઝ, પણ વાર્તાઓ તો કોઈ પણ ભાષામાં હોય ખૂબ જ સારી લાગે, બરાબર. તો અહીંયા ડાયરેક્ટ તમને લેખક કે લેખિકા નથી કીધું, સીધું તમને કીધું છે અનુવાદક એટલે કે ટ્રાન્સલેટર, બરાબર. તો અનુવાદક છે જ્યોતિબેન ગાંધી. અને અહીંયા કે ભગવાનના ચરણે કે તમે કેટલા પૈસા મૂકો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે કેવા ભાવથી મૂકો ને એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એની આ વાર્તા આપણે અહીંયા જોઈએ. તમે ચિત્રમાં જુઓ, બૌદ્ધ સાધુ હશે, પાછળ પેગોડા દેખાય, જે બુદ્ધિસ્ટ ટેમ્પલ હોય, બાજુ બધા પેગોડા કે, અને એક નાની બાળક છે, બાળકી છે, અને બસ એટલું જ ચિત્ર છે ને આપણે વાર્તામાં જોઈએ. કંઈક આપે છે, નાની દીકરી છે એ, બરાબર. ચીન દેશની આ વાત છે. 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી. હવે આ ચીન દેશની વાત કે કેટલા વર્ષની બાળકી છે? 8 વર્ષની. એટલે હાર્ડલી સેકન્ડ કે થર્ડમાં હોય ને એટલી નાની. એના મા બાપ તો 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. એના માતા પિતા હતા, મમ્મી પપ્પા. એ 5 વર્ષની હતી, એટલે ઇન કેસ ફર્સ્ટમાં બી નહીં હોય, ધારો કે ફર્સ્ટ કાં તો સિનિયર કેજીમાં હશે, એટલી નાની હતી ત્યારે જ ઓફ થઈ ગયેલા કે ઈશ્વરના દરબારમાં, એટલે બિચારા એક્સપાયર્ડ થઈ ગયેલા. અને મમ્મી પપ્પા બંને, બરાબર, પાડોશના લોકોએ એને સંભાળી લીધી, આજુબાજુના લોકોએ એને સાચવી લીધી. આસપાસ રહેનારા સૌનું કામ એ કરે, જે આજુબાજુ જે બધા છે લોકો, એ બધાનું આટલી નાની છોકરી કામ કરે. આપણે આટલા મોટા છે તમે લોકો, તો પણ આપણા ઘરે આપણે મમ્મી પપ્પાને એટલું બધું હેલ્પ નથી કરતા. જોકે લોકડાઉનમાં તો બધાએ ઘણી બધી હેલ્પ કરી છે, પણ ઇન જનરલ નોર્મલી આપણે જ્યારે સ્કૂલ હોય, ટ્યુશન્સ હોય, ભણવાનું હોય, રમવાનું હોય, એટલે આપણે ટીવી જોવાનું હોય, એટલે મમ્મીને આપણે એટલી હેલ્પ નથી કરતા. કરો છો તો બહુ સારું, પણ નથી કરતા ઘણા છોકરાઓ. તો આ તો બિચારા આજુબાજુના લોકોને કામ કરી આપે. આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે. એને જેટલું જોઈએ, ભૂખ હોય એટલું ખાવાનું, અને કપડાં કોઈ જૂના આપી દેતું હશે એટલે કપડાં પણ મળી રહેતા. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે. આખા ગામમાં બધા બહુ એને પ્રેમથી રાખે કે ચલો નાની બિચારી બાળકી છે, કંઈ પણ હોય તો એને સાચવી દે. એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ. એક વેપારી એટલે કોઈ પૈસાદાર શેઠાણી હશે, એને આ છોકરી ખૂબ જ ગમી ગઈ. તેથી એ એને પોતાને ઘેર લઈ ગઈ, બરાબર. એથી એના પોતાના ઘરે લઈ જાય છે. તાઓને કામ તો કરવું જ હતું. હવે પૈસાવાળાના ઘરે છે, આખો દિવસ કામ કરવા માટે એ પોતાને ઘરે લઈ જાય છે કે આ છોકરી તો બહુ સારી છે, લાવને હું લઈ જાઉં. અને તાઓને તો કામ જ કરવું હતું, એને કંઈ મફતમાં તો કંઈ જોઈતું નહોતું. પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. કેટલા વર્ષની છે? 8 વર્ષની છે, બરાબર. 5 વર્ષથી હતી ત્યારે એના માતા પિતા નહોતા, હવે 8 વર્ષની થઈ છે, અને એ શેઠાણી એને ઘરે લઈ જાય છે. અને તાઓને પણ તો કામ કરવું હતું, પણ એ અહીંયા શું થાય છે, આટલો મોટો બંગલો છે, એટલે આખો દિવસ કંઈ ને કંઈ કામ પહોંચ્યા રાખે એમ. અને એક જ ઘરમાં કામ કરવાનું થયું. એમ બધા ગામમાં અહીંયા ત્યાં બધાના ઘરે કામ કરતી હતી, હવે એક જ ઘરે એને કામ કરવાનું થયું. આથી બહાર ફરવાનું બંધ થયું. આથી હવે એને બહાર આમ તેમ ફરવા, ફ્રેન્ડ સાથે કેમ ફરવા મળતું નહીં. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી.
આજે તો આપણે સાંજ પડે ને બધા રમવા બેસી જાઓ છો, રમો છો, કેટલું બધું મજા આવે. ત્યારે અહીંયા શું થયું, બહારના મિત્રો સાથે એને રમવાનું, 8 વર્ષની છે નાની દીકરી, તો બી કૂદવાની ફરવાની એની બધી મજા જતી રહી. અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા. અહીં પણ એણે બધાને ખૂબ ગમવા લાગી. એને કદી કોઈ કામ બતાવવું ન પડે, એને સોંપવું જ ન પડે કે ચલ તું આ કર, બરાબર. કે એનું નામ તાવો છે, તો એમ કે તાવો તું આમ કર, પણ કોઈ દિવસ એવું સોંપવું જ ના પડે, બરાબર. વળી એકે એક કામ ભારે ચીવટથી કરી આપવી. ચીવટથી એટલે ખૂબ જ સરસ રીતે, બરાબર, એકદમ કાળજી રાખીને બધું કામ કરી આપે. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે. વાસણ, 8 વર્ષની છોકરી વાસણ ઘસે. આપણી મમ્મી તો આપણને હાથમાં ગ્લાસ પણ આપણને હાથમાં આપશે પાણી પીવા, ઇવન ખવડાવશે પણ. અહીંયા આ છોકરું વિચારવું કે વાસણ ઘસીને ચોખ્ખા અરીસા જેવા એટલે મિરર જેવા બનાવી દે. ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે. આજુબાજુ, ઘરની આજુબાજુ જે જગ્યા હશે ફળિયામાં, એ પછી દરેકે દરેક રૂમ, દરેકે દરેક પેસેજ એટલું સરસ ચોખ્ખું કરી નાખે ઝાડુ કાઢીને. અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે. ચોખા વણવાનો, અત્યારે તો આપણી પાસે લોકલાઈસ છે, રિલાયન્સ છે, ડીમાર્ટ છે, કેટલા બધા શોપિંગ માટે તો આપણી પાસે બહુ બધું છે. જ્યાંથી જોઈએ ત્યાં એકદમ ચોખ્ખું અનાજ તમને મળી રહે. બાકી પહેલાં તો આપણે જાતે બધું સાફ કરવો પડતો, અંદરથી કચરો કાઢવો પડતો હતો. તો એમ કે અનાજ સફાઈમાં પણ કશી જ ફરિયાદ ન આવે. તાવો એવી બૂમ પાડતા જી કહેતી એ હાજર થઈ જાય. હજુ તો આપણે તાવો ના કહીએ ત્યાં જી કરીને આવી જ જાય. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને કાટવાળો સિક્કો જડી આવ્યો. હવે ઘરની બહાર જે રસ્તો હતો, મેઇન રોડ હતો, એ સાફ કરતી હતી. એમાં એને કાટવાળો, કાટ એટલે શું ખબર? આપણે કંઈ પણ લોખંડની વસ્તુ હોય તો એની પર રસ્ટિંગ લાગે, એને કાટ કહેવાય. તો એને કાટવાળો સિક્કો એટલે કોઈન મળી આવે છે. એણે હાથમાં લઈને એને નિહાળ્યો, એટલે એણે જોયું હાથમાં લઈને ને ખુશી અનુભવી. એ ખૂબ ખુશ થઈ ગયા. અરે વાહ, મને તો પૈસા મળ્યા. કારણ કે એણે કોઈ દિવસ પૈસા જોયા જ નહોતા. બધા એને કોઈ દિવસ પૈસા તો કોઈ આપતું જ નહીં. એની પાસે કામ કરાવતા પણ કોઈ પૈસા નહોતું આપતું એમ. થોડી વાર એને ઘસી જોયો. હવે થોડી વાર એણે એકદમ ચોખ્ખો ચડાક સાફ કરી દીધો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાઈ નહીં, ઉપરની પ્રિન્ટ દેખાતી નહોતી કોઈનની. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. હવે એની પાસે તો કંઈ એવો સામાન પણ નહીં, ક્યાં રાખે? એટલે એની પાસે શૂ હતા, બૂટ, એની અંદર એણે મૂકી દીધો એ સિક્કો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે, કે જ્યારે બિચારી ફ્રી થાય ત્યારે એ સિક્કાને ચોખ્ખો કર્યા રાખે. આમ તો એ ઉજળો બની ગયો, એકદમ મસ્ત ચોખ્ખો બની ગયો હતો, પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં. અંદર થોડો કાટવાળો હતો, એ નીકળતું નહોતું. છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. મમતા એકચ્યુઅલી મધર્સ લવ, ઇટ્સ માય નેમ, ઓકે. કે એટલે એને પ્રેમ થઈ ગયો હતો. જેમ મમ્મીને બચ્ચા પ્રત્યે પ્રેમ હોય એને મમતા કહેવાય, તો એવી જ રીતે એને સિક્કા પ્રત્યે ખૂબ પ્રેમ થઈ ગયો હતો, બરાબર. એ ખૂબ કાળજી લેતી સિક્કાની. એણે એને કાળજીથી સાચવી રાખ્યો, ખૂબ સરસ રીતે એણે સાચવી રાખ્યો હતો. તાવોએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યા. તાવો એકવાર નોકરોને બધા વાતો કરતા હતા એ સાંભળ્યા. આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. હવે એટલામાં એમણે બીજા બધા નોકરો તો ઘણા હશે ને. તાવો તો આટલું મોટું ઘર હોય, શેઠાણી મોટી છે, પૈસાવાળી છે, વેપારી સ્ત્રી, તો એના ઘરે બીજા નોકરો હશે. એટલે એણે વાતો કરતાં સાંભળ્યા કે આપણા શહેરમાં, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એક બૌદ્ધ ભિક્ષુઓ ઘણા બધા આવ્યા છે. જૈનોના જે સાધુ મહારાજ હોય એને ભિક્ષુઓ કહેવાય. એ બૌદ્ધ ધર્મ પાળનારા.
ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. હવે એમને ભગવાન બૌદ્ધની એમ કે બહુ મોટી ભવ્ય સરસ મજાની મૂર્તિ બનાવવાની છે. એ માટે દરેક ઘરમાંથી એવો કિંમતી વસ્તુઓ એટલે પ્રેશિયસ વસ્તુઓનું દાન મેળવે છે. બધા આવીને પૈસા એટલે કિંમતી ધાતુઓ એટલે સોનું, ચાંદી, બરાબર. અને આપણે ત્યાં પણ એક દિવસ જરૂર આવશે કે આપણા અહીંયા પણ બધા જરૂર આવશે. આપણે પણ આપણી શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. હવે ભગવાનની મૂર્તિ છે તો આપણે પણ એમાં આપણું યોગદાન કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. તો કે આપણે પણ કંઈક આપીશું. તાઓને વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ? મારી પાસે તો કંઈ નથી. એને બી આપવું હતું ભગવાનની મૂર્તિ બનાવવા માટે. તો એને થયું કે હું શું આપીશ, મારી પાસે તો કંઈ જ નથી. સાચે જ બીજા દિવસે એક બૌદ્ધ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યા. હવે બીજા દિવસે તો આવી ગયા એ બૌદ્ધ ભિક્ષુ વેપારીને ત્યાં. દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. દીવાનખાનું એટલે હોલ. હોલમાં આવીને બધાએ એમને વંદન એટલે પ્રણામ કર્યા. ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. પ્રતિમા એટલે મૂર્તિ, કે ભગવાનની મૂર્તિની એમણે વાત કરી. ખૂણામાં બેઠેલી નાનકડી તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. બધા નોકરોની સાથે એણે પણ ચૂપચાપ બેસીને વાત સાંભળી. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. બધા પોતપોતાની રૂમમાં ગયા અને જે ભગવાનની મૂર્તિ માટે એમને જે ભેટ આપવાની હતી એ લઈ આવ્યા. ભિક્ષુની ઝોળીમાં ભાત ભાતના રત્નજડિત દાગીના હતા. હવે ભિક્ષુ પાસે મોટી ઝોળી હતી, બરાબર. એ લોકો જોડી રાખે. એની અંદર ભાતના એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જાતના રત્નજડિત, બરાબર, બધા ડાયમંડવાળા એકદમ ઓર્નામેન્ટ્સ હતા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાંનો ઢગલો થવા માંડ્યો. એમાં શેઠાણીએ તો પોતાના સોનાના બધા આપી દીધા ઓર્નામેન્ટ્સ, અને નોકરોએ રૂપાના એટલે ચાંદીના ઘરેણાં આપી દીધા. ઢગલો થવા માંડ્યો. આ શુભ કાર્યમાં કંઈને કંઈક આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો કે આટલું સરસ બધા આપણા ઘરે આવ્યા છે બૌદ્ધ ભિક્ષુ, તો આપણે કંઈ આપવું જોઈએ. એમ કરીને બધાએ પોતપોતે ગિફ્ટ આપી, ભેટ આપી. એટલે બધા બહુ ખુશ હતા કે હાશ, મેં કંઈ આપ્યું ભગવાનની મૂર્તિ બનાવવા. તાઓએ આંખો ફાડીને જોયા જ કર્યું ને એની આંખમાં ઝળહળિયા આવ્યા. આંખો ફાડીને એટલે એને તો નવાઈ લાગ્યું, ઓહો, આવું બધું તો મારી પાસે કંઈ નથી. અને એની આંખમાં ઝળહળિયા આવ્યા. શી ઇઝ જસ્ટ એબાઉટ ટુ ક્રાય. એકદમ આંખમાં પાણી આવી જવા. રડતી નહોતી, રડાય નહીં, પણ એકદમ આંખમાં પાણી આવવું એને ઝળહળિયા આવવા કહેવાય. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો, બીજું કંઈ પણ નહોતું. એની પાસે એક જ નાનો સિક્કો હતો. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. કે બધા આવા સોના ચાંદીના દાગીના આપતા હોય અને તાઓને થયો કે હું આવો એક કાટવાળો સિક્કો આપું તો કેવું ખરાબ લાગે. એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિસાત, કે આવી પ્રેશિયસ સોના ચાંદીના દાગીના મળતા હોય તો મારો કાટવાળો સિક્કો એની શી વેલ્યુ, એની શી વિસાત. બધી વસ્તુઓ ઝોળીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી. પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા ને કહ્યું. હવે જ્યારે ભિક્ષુ ચાલવા લાગ્યા, વિદાય લીધી એટલે બહાર નીકળ્યા, ત્યારે પેલા ભિક્ષુની પાછળ તાઓ દોડીને ગઈ અને એને ઊભા રાખ્યા. મહારાજ, મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. કે મારી પાસે તો બીજું કાંઈ નથી, ફક્ત આ એક સિક્કો છે, એ હું ભગવાનની મૂર્તિ માટે આપું છું. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? એણે હાથમાં લીધો, આમ તેમ જોયું અને પછી પૂછ્યું કે તને આ ક્યાંથી મળ્યો છે? મને રસ્તા પરથી જળ્યો છે, તાઓ બોલી. મેં ઘસીને એને ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે,
મેં એને જીવની જેમ સાચવ્યો છે. કે આ સિક્કો મને રસ્તા પરથી મળેલો છે અને મેં એને બહુ મેં એને ઘસીને ચોખ્ખો કર્યો છે અને મેં એને જીવની જેમ સાચવવું એટલે મેં ખૂબ જતનથી ખૂબ સાચવીને રાખ્યો છે. પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવે. કે આપણે આટલી બધી એકદમ પવિત્ર, એકદમ પાયસ, એકદમ આપણે મૂર્તિ બનાવવાની છે, એમાં કાટવાળો સિક્કો ચાલે નહીં. એમ કરીને એમણે સિક્કો પાછો આપ્યો ને એ તો ચાલતા થયા. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી. હવે એણે આપેલી ભેટ, બધાની ભેટ લીધી બૌદ્ધ ભિક્ષુએ, પણ એની ભેટ ના લીધી એટલે એને ખૂબ દુઃખ થયું, એટલે રડવા લાગી. એને થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી, કે ભગવાનને આપવા માટે મારી પાસે કંઈ પણ પ્રેશિયસ ગિફ્ટ નથી, કે હું શું કરું, હું કેવી કમભાગી છું. કમભાગી એટલે કમનસીબ, કે કેવી છું સાવ, બરાબર. એ નિરુપાય બની રહી. નિરુપાય એટલે યુઝલેસ એમ. અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો. એ પાછી પોતાના રૂમમાં આવી અને એ શૂમાં એણે મૂકી દીધો, સંતાડતો પાછો બૂટ. ખૂણે ખૂણેથી ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા. મઠ એટલે કે આશ્રમ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હોય એના આશ્રમને મઠ કહેવાય. તો બધી જગ્યાએ ભાત એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, અલગ અલગ જાતની ભેટ લઈને બધા ભિક્ષુઓ હવે આશ્રમમાં આવી ગયા, એટલે મઠમાં. ધર્મગુરુએ આ બધા ઘરેણાં મોટી ભઠ્ઠીમાં નાખી ઓગાળ્યા. હવે એમના જે હેડ હતા ધર્મગુરુ, એમણે આ બધું મોટું એક ભઠ્ઠી હતી અને એની અંદર આ ઓર્નામેન્ટ્સ ડેલ્યુટ કર્યા, કારણ કે એ તો અલગ અલગ જાતના હતા, સોનાના, ચાંદીના, ડાયમંડ, એ બધું. અને એમણે તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. જે લિક્વિડ હતું એ એમણે એક બીબુ એટલે શું કહેવાય, મોલ્ડ, બરાબર, એમાં નાખી દીધું અને પછી બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ મૂર્તિ જોતાં જ સૌ આશ્ચર્યચકિત બની ગયા. જ્યારે મૂર્તિ જોઈ બધાને નવાઈ લાગી. અરે આ શું? આ મૂર્તિના મુખ પર ના ખુશીના ભાવ કેમ? કે આ મૂર્તિ કેમ આવી છે? બિલકુલ ખુશ નથી. આ રડે કેમ છે? મૂર્તિ રડતી કેમ દેખાય? આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈ ખામી લાગી રહી છે. કે આ બધું મેટલ્સ, ધાતુ, બીબુ એટલે કે મોલ્ડ, અને આ જે લિક્વિડ તૈયાર કર્યું છે એમાં કંઈક મિસ્ટેક છે. અને બધા ટેન્શનમાં આવી ગયા, ચિંતાતુર બની ગયા કે આપણે તો બહુ સરસ, આપણે તો એકદમ ફાઇન મૂર્તિ હોય, ભગવાનની મૂર્તિને જોઈએ ને તો આપણને એવો ભાવ આવે, આપણને એવું લાગે કે ભગવાન આપણી સામું જ જોઈએ છે. જે જોઈએ એને દરેકને એવું લાગે કે ગોડ ઇઝ લુકિંગ એટ મી ઓનલી, બરાબર. કે ભગવાનનું ધ્યાન આપણે ધરીએ ત્યારે આપણને એમ થાય કે ઉપરવાળો ખાલી મને જ જુએ છે. આ બહુ સરસ એકદમ મૂર્તિ હોય, પણ અહીંયા તો બિલકુલ નાખુશ હતી મૂર્તિ. બધા ટેન્શનમાં આવી ગયા, હવે ચિંતાતુર હતા. મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા. જે હેડ હતા મઠના વડા, જે ધર્મગુરુ, એમણે બધાને એકત્ર કર્યા, બધાને ભેગા કર્યા અને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? આ બધાએ તમને જે બધું આપ્યું છે, સોના ચાંદી, એ ખુશીથી આપી છે ને? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? કોઈને કમ્પલ્શન તો નથી કર્યું ને? એમ કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? કોઈ તમને આપવા માગતું હોય પ્રેમથી અને તમે ના લીધી, એવું તો નથી કર્યું ને? આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે? કે આ તમે બધી ભેટ લાવ્યા છો એમાં કોઈ સ્થાને ગફલત એટલે કે ભૂલ થઈ છે? એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો. કે મારાથી આવું એક છોકરી હતી એ મને કાટવાળો સિક્કો આપ્યો, એ મેં લીધો ન હતો. વડાએ કહ્યું, એટલે જે હેડ હતા એમણે કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય.
કે આવા પવિત્ર આવું આપણે બહુ એકદમ સરસ કામ કરીએ છીએ, એમાં જે કંઈ વ્યક્તિ જે પણ આપે એ બહુ પ્રેશિયસ ગણાય. જેની પાસે અઢળક સંપત્તિ છે ને તે થોડા કિંમતી અલંકારો આપે, એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે તેનું મૂલ્ય વધારે છે. એટલે શું કે મિલિયોનેર હોય, કરોડોપતિ હોય, એમાંથી એ 5 કરોડ 10 કરોડ આપી દે તો એનું કાંઈ ઘસાય નહીં. પણ જે બિચારું ગરીબ છે, એની પાસે કંઈ જ નથી અને છતાં તમને એ જો કંઈ આપે તો એની વેલ્યુ વધારે છે. બરાબર. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે અને ભગવાનને પણ એવા લોકો બહુ પ્રિય છે જેની પાસે કંઈ નથી અને આપે છે ને એ લોકો. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ, દિલથી આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને ભેટ મેળવી લાવો. કે ભગવાનને ચરણે કંઈ પણ ભેટ હોય, જો એ તમે અસ્વીકાર કરો, ના લો, તો ભગવાન નારાજ થાય. હવે તમે જલ્દી જલ્દી જાઓ અને એ ભેટ લઈ આવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ. એ ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા. પછી એ તાઓના ગામમાં આવ્યા. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા. પેલી નાની તાઓને એમણે બોલાવી. હવે એમણે તો તાઓને બોલાવે છે કે અહીંયા બેટા. સૌને આશ્ચર્ય થયું, બધાને નવાઈ લાગી, બધા બીજા મોટાને નાનાને બધાને. ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે? કે તાઓનું શું કામ? એ તો સાવ નાની છે. ભિક્ષુએ કહ્યું, બહેન, મારે તારી ક્ષમા માંગવાની છે. પ્લીઝ ફોરગીવ મી. મારે તને સોરી કહેવું છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો. એ દિવસે મેં તારું ભેટ લીધી નહોતી, પણ આજે હું એ લેવા આવ્યો છું. પણ આજે તું મને એ ભેટ આપી દે. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તો મને નહીં આપે ભેટ તો ભગવાન બુદ્ધની બહુ સરસ મૂર્તિ તૈયાર થશે નહીં. તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. એ તો બિચારી ચૂપચાપ ફિંગર ઓન યોર લિપ્સ, બસ આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી કેવી મૂલ્યવાન હશે. બધાને નવાઈ લાગે કે શું પ્રેશિયસ હશે એની ભેટમાં. ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. તાઓ તો બિચારી સંકોચ એટલે કન્ફ્યુઝન કે અરે આ કાટવાળો સિક્કો, એના માટે આ પાછા આવ્યા એમ કરીને બધા બહુ કન્ફ્યુઝનથી બિચારીએ એને ચરણે આપી દીધું. ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારી એને આશીર્વાદ આપ્યા. ભિક્ષુએ પણ એને બ્લેસિંગ્સ આપ્યા. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી. હવે જે મઠના વડા જે હેડ હતા એમને આપી. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો. ફરી ભઠ્ઠીમાં નાખ્યું બધું, એમાં આ સિક્કો પણ નાખી દીધો. એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો. ફરી પાછું એને મોલ્ડમાં નાખવામાં આવ્યું. સૌએ જોયું તો એમાંથી એક સુંદર, નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. બધાને જોયું તો અરે વાહ, એટલી સરસ અને એટલી ફાઇન મૂર્તિ તૈયાર થઈ હતી. મૂર્તિનું સ્મિતભર્યું મુખ, મોઢા પર ખુશી હતી. એના કરુણાભર્યા નયનો, આંખમાંથી તો પ્રેમ ભાવ નીકળે. એનો સ્નેહભાવથી ચમકતો ચહેરો અને મોઢું જોઈને આપણે ખુશ થઈ જઈએ એવો સરસ ભાવ મોઢા પર. સૌએ આનંદને આશ્ચર્ય અનુભવ્યા. બધાને બહુ નવાઈ લાગી અને ખુશી પણ થઈ. નાનકડી તાઓના આનંદનો તો પાર જ ન હતો અને તાઓ તો પૂછવો જ નહીં, તે એટલી ખુશ હતી કે વાત નહીં. બહુ સરસ છે ને વાર્તા. ચીન દેશની એક વાર્તા પરથી હવે શબ્દ સમજૂતી જોશું. અનાથ નિરાધાર, ચીવટ કાળજી, ચોખ્ખું ચણક સ્વચ્છ, ભિક્ષુ સાધુ, મૂલ્યવાન કિંમતી, કમ ભાગી કમ નસીબ, બીબું કોઈ આકૃતિ ઢાળવાનું ચોકટું, ગફલત બેદરકારી, તથાગત જ્ઞાની અહીં ભગવાન ગૌતમ બુદ્ધ. રૂઢિપ્રયોગ: દિલ જીતી લેવું, પ્રિય થઈ જવું, ઝળઝળિયા આવવા, આંખમાં આંસુ આવી જવા, જીવની જેમ સાચવવું, ખૂબ જતન કરવું.
તો આપણે અહીંયા પાઠ પૂરો થાય છે. તમારે 25 હાર્ડવર્ડ્સ 3 ટાઈમ લખવાના. ઓકે, અને ક્વેશ્ચન આન્સર્સ હું તમને વર્કબુકમાં લખાવી દઈશ. તમારા હાર્ડવર્ડ્સ લખાય એટલે શબ્દ સમજૂતી એકની નીચે એક અને એની નીચે રૂઢિપ્રયોગો. રીડ 2 ટાઈમ્સ. નહીં ખબર પડે તો તમારે આપણે હવે જલ્દી બહુ મળવાના છીએ ત્યારે તમારે પૂછી લેવાનું. ઓકે, ટેક કેર, બાય.